પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કથાનો પ્રારંભ કરતા પહેલા ગ્રંથની ઉપાદેયતાની ભૂમિકા રચી. જે પણ કહેવામાં આવશે એ શું છે અને શા માટે આપણે સૌએ એ સાંભળવું જોઈએ, વિચારવું જોઈએ, આચરવું જોઈએ. શા માટે? માત્ર હું લખી દઉં અને કોઈએ વાંચવું, આખી ભૂમિકા રચી રહ્યા છે. પછી કથા શરૂ થશે. ઘણાને રાહ છે કથા ક્યારે શરૂ થશે. થશે તમને આખી કથા સાંભળવા મળશે, ચિંતા નહીં કરતા. 9 ભાવ તમને સંભળાવીશ. પણ જે પાયો છે ને એ પાયો બહુ સમજવા જેવો. માત્ર આ ગ્રંથ વાંચીશું અને પાયો ખપમાં આવશે ના. આ પાયો જ્યારે જ્યારે પણ તમે કંઈ પણ સાંભળશો એનો પાયો અહીંયા. 4 શિખામણની વાત કરી છે આપણે. બધી શિખામણ સંક્ષેપમાં જોઈ ગયા. સાંભળવા જેવું, પછી પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરવાની, છોડવા જેવું હોય તેને છોડવું, અને આચરણ કરવા જેવું હોય તેનું જ આચરણ કરવું. બસ તમારા જીવનને તમે વિવેકથી મઢી દો. તમારા જીવનમાં આ વિવેકનો દીવો પ્રગટાવી દો. તમને ક્યાંય તમે ક્યાં, મેં વારંવાર કહ્યું છે, તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમે કેવા છો ને એ બહુ અગત્યનું છે. જે બદલવાનું છે તે આ જ. બસ ઘૂંટી રાખજો. સારું કરવું ગમશે જ, કારણ કે એની પાછળ મને લાભ દેખાય છે. પણ ખોટું છોડવું એ બહુ અઘરું છે, કારણ કે એમાં મારું હિત છે. હિત સૂઝવું ને, આ સંસારમાં હિત સૂઝે એ સૌભાગ્યની ક્ષણ ગણાય. મને મારું હિત સૂઝે, મને એમ થાય કે ના, સુખના રસ્તે ખૂબ ચાલ્યા અને દુઃખી જ થયા છીએ, કંઈ જ પામ્યા નથી. દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વાદ દૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાં ધત્તે. ઉમા સ્વાતિજી મહારાજ આપણી ઓળખાણ આપી છે 2 શબ્દોમાં. દુઃખનો દ્વેષ અને સુખની લાલસા. બસ આ આપણો પરિચય છે. શું પરિચય છે? આનાથી વિશેષ કંઈ ખરું? 24 કલાકની આપણી મથામણ આ 2 શબ્દની બહાર ખરી? દુઃખનો દ્વેષ કૂટી કૂટીને ભર્યો છે, અને સુખની લાલસાથી આપણે વ્યાકુળ છીએ. બસ આ જ આપણી ઓળખાણ છે. જે કાંઈ કરીએ છીએ એ બધા જ પાછળ આ 2 પ્રેરક બળ છે. આપણા પ્રેરક બળ. આત્મા ક્યાંય આવતો જ નથી, આત્માનું હિત ક્યાંય આવતું જ નથી. બસ આ 2 જ માના આપણને બધી જ પ્રવૃત્તિ. આપણે ઊંઘીએ તો એટલા માટે, આપણે જાગીએ તો એટલા માટે, આપણે ભાગીએ તો એટલા માટે, આપણે જમીએ તો એટલા માટે, આપણે પરિવાર ભેગો કરીએ તો એટલા માટે, આપણે ઉત્સવ મહોત્સવ કરીએ તો એટલા જ. જે કાંઈ પણ કરતા હોય તમે જોજો, શાંતિથી વિચારજો કે આ 2 સિવાય કોઈ પ્રેરક બળ ખરું આપણા જીવન? 2 દુઃખનો દ્વેષ ભર્યો છે માટે અને સુખની લાલસા ભરી છે માટે અકળામણ છે, વ્યાકુળતા છે, અને કરુણતા એ છે. નથી સાચું દુઃખ ઓળખાતું, નથી સાચું સુખ ઓળખાતું. દુઃખ અનુભવાય છે અને સુખની ઈચ્છા હંમેશા અધૂરી રહી જાય છે. બસ જ્યાં નિરંતર દુઃખ અનુભવાતું હોય અને સુખની ઈચ્છા હંમેશા અધૂરી રહેતી હોય એનું નામ સંસાર. વધુમાં વધુ સમય દુઃખને દૂર કરવામાં પૂરો કરવાનો હોય અને સુખની લાલસામાં જીવવાનું હોય એનું નામ સંસાર છે. દુઃખ થોકમાં મળે અને સુખ
ના કણ શોધવા જવું પડે. આનું નામ સંસાર છે. ઈચ્છો નહીં તોય સામે આવીને મળે દુઃખ, અને ઈચ્છો તો પહોંચો ત્યાં જ આપણાથી દૂર થઈ જાય સુખ. એનું નામ સંસાર છે. મોહાન ધત્વાદ દૃષ્ટ ગુણ દોષ. કાંઈ એક વાર મનમાં લાલસા જાગી ગઈ, દુઃખનો દ્વેષ જાગ્યો, સુખની લાલસા જાગી, પછી મોહન ધત્વાદ અદૃષ્ટ ગુણ દોષ. હવે હું જે કરું છું એનાથી મારું ભલું થશે, ભવિષ્યમાં મને સુખ મળશે, કાંઈ જોવાય નહીં. મોહનો અંધાપો એવો ઘેરી લે, અને પછી યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખમાં ધત્તે. એ બિચારો જીવ જે કરે છે એના માટે દુઃખ દૂર કરવા અને સુખ મેળવવા, પણ એ જે કરે ને એનું પરિણામ દુઃખ જ આવે. તયા તયા દુઃખમાં. આ સંસારની વાસ્તવિકતા. આપણા સઘળાય પ્રયત્નનો છેડો તમે જોજો, જીવનના છેડે કોણ સુખી, કોને સુખી જોયો તમે? આમ તૈયાર હોય મરવા માટે. હવે મારું મેં બધું જ સાર્થક કરી લીધું છે, બધું જ કૃતાર્થ કરી લીધું છે, હવે મને મરવાનો ન કોઈ ભય છે ન કોઈ વિચાર. કેટલા જણ જોયા? શું ફળ આવ્યું? આખી જિંદગીના દોડધામનું ફળ એક જ છે, સંતાપ. મૃત્યુ વખતનો સંતાપ એ તમારા જીવનનો પરાજય છે. તમે આખું જીવન હારી ગયા, ખોઈ નાખ્યું, એની નિશાની છે કે મૃત્યુ વખતે તમારા ચહેરા ઉપર પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય, ઉદ્વેગ હોય, કેટલા અધૂરા અરમાનો દિવસ મગજમાં આવતા હોય, આ રહી ગયું, તે રહી ગયું, રૂમમાં પડ્યો હોય. હવે તો એ નસીબ જ નથી. તમારા ઘરની રૂમમાં તમે જાઓ, હવે હોસ્પિટલો જ મોટા ભાગે હોસ્પિટલો આ જ થઈ ગયું છે. ટગર જોયા કરવાનું, કાંઈ કહી શકાય નહીં. મરતે દમ તક કંઈક ને કંઈક. પેલા ડોસીમાની વાત આવે, મરવા પડ્યા. હવે આજનો જમાનો નહોતો, જે તે જમાનામાં બધા વૈદ્યોના જમાનામાં બિલકુલ મરવા પડ્યા છે. મરણ પથારી હમણાં જાય કે કલાક પછી જાય એવી પરિસ્થિતિ છે. ઘરના બધા પરિવારવાળા ત્યાં ભેગા થયા. સ્વાભાવિક છે, એટલું તો સાચવવું પડે ને. ડોસી જવું કરે છે, પણ એને કંઈક કહેવું છે. આમ બોલવાની કોશિશ કરે છે અને બોલી શકાતું નહીં. દીકરાઓને એમ થાય છે કે માને કંઈક કહેવું છે, કંઈક હશે. આખા પેલા ડબલામાં થોડું ભેગું કર્યું હોય ને, ચાના ખાંડના એ ડબ્બામાંથી મળો, બાકી ક્યાંય તમે ગમે ત્યાં ફાફા મારો, તમને એમ થાય કે બચાવે છે, ક્યાં રખે. એ તો નોટબંધી થઈ ત્યારે બધું પ્રગટ થયું. આમ કે અમારી પાસે કાંઈ નથી ને, નોટબંધી થઈ ને ત્યારે બધું પ્રગટ થયું. એટલે આ બદલાવી આવજો. તમને એમ થાય ક્યાંથી આવ્યું? હે કટકી પણ ક્યારે કરતા હશે? તમે વાતે ટોકતા હશો ને એટલે પછી એમને આવું કરવું પડે. તમે ખુલ્લા દિલે આપો ને તો એમને કાંઈ કરવું ન પડે. હા, બચત. અને એ બચત તમને જ ખપમાં આવે. એ તો વાપરી શકવાના જ નથી, એમને ખબર છે. એ તમારું ખીચું જ તપાસશે કે આપણે કંઈ લાવવું હોય તો ત્યાંથી જ લો, આ તો આપણું પછી ભવિષ્યમાં કામ આવશે. ડોસી માને પણ કંઈક કેવું છે, દીકરાઓને એમ થાય કે માને કંઈક કેવું છે, ને જો આપણે સાંભળ્યા વગર જાણ્યા વગર રહી જઈશું તો આપણને ખબર નહીં પડે કે માએ શું રાખ્યું છે ને શું કર્યું છે. હવે તે વખતે છે ને એક અંતકાળિયા વૈદ્ય આવતા. એ એક દવા બનાવે અને તમને ચટાવે ને એટલે થોડી વાર માટે તમારામાં સ્ફૂર્તિ આવી જાય, તમે બોલી શકો. જીવન નવું ના આપે, પણ તમારા શરીરમાં એવી શક્તિનો સંચાર કરે કે તમારે કંઈ કહેવું હોય, બે વાત તો કરી શકાય. દીકરાઓ દોડીને ગયા અને એવા વૈદ્યને લઈને આવ્યા કે બાપજી કંઈક કરો. માને કંઈક કેવું છે, આમ ધચકા ખાય છે પણ શબ્દ નથી નીકળતો મોઢા. ડોસી ઈશારો કરે પણ કાંઈ સમજાતું નથી. હાથ લાંબો કરીને એમને એમ કે ક્યાંક દાટ્યું હશે, ક્યાંક રાખ્યું હશે, કંઈ ખબર નથી પડતી.
ઓલો આવ્યો વૈદરાજ અને મોઢામાં દવા ચટાવી, એ સાથે ડોકરીમાં ને શક્તિ આવી. માં શું કહેતા હતા? હજી તો હું જીવતી છું ને પેલી બકરી સાવરણી ચાવે છે, મારા ગયા પછી તમે શું કરશો? એનો જીવ સાવરણીમાં છે ઘરની. ઓલાને એમ થયું કે પૈસા પડી ગયા. આ દશા છે આપણી. યામ યામ કરોતી, જે કરો તમારા જીવનનો સરવાળો છેવટે ખબર પડશે. તમે ખરેખર સુખ મેળવ્યું કે ખરેખર દુઃખ મેળવ્યું, બસ એક છેલ્લા વખતે ખબર પડશે. તમે હસતા જશો ને તો સમજજો કે તમે ભાવ લેખે લગાડ્યો છે. પણ જો વસવસો હશે, આર્ત ધ્યાન હશે, ફરિયાદો હશે, તો સમજી લેજો કે આપણે બધી જ મહેનત કરી પણ બધું દળી દળીને ઢાંકણીમાં. પેલું કે ને વાછરડાને ધોઈને કૂતરીને પીવડાવવાનું, એના જેવો ધંધો થશે. તમારું પુણ્ય વપરાય છે, તમારી શક્તિ વપરાય છે, તમારી બુદ્ધિ વપરાય છે, તમારા જીવનની અમૂલ્ય ક્ષણો વપરાય છે, પણ એનું વળતર શું? એનું વળતર શું? વળતરની ચિંતા કરજો, વળતર વિશે વિચાર કરજો. આપણી ઓળખાણ આપી દીધી, દુઃખનો દ્વેષ અને સુખની લાલસા. બસ આમાં જ આપણે જીવીએ છીએ. આ શિખામણ આપણા જીવનને અજવાળનારી શિખામણ છે. ઉપયોગ કરજો. સાચા સુખનો પરિચય થશે, અનુભવ થશે. સાચા દુઃખનો અનુભવ સંસારમાં જ થાય અને સાચા સુખનો અનુભવ ધર્મીને જ થાય. સંસારીને સાચા દુઃખનો અનુભવ થાય અને ધર્મીને સાચા સુખનો અનુભવ થાય. આ એમની શિખામણ છે, એને કાંઠે બાંધવાની છે. તમે ક્યાં રહો છો? ફરી વાર કહું, બસ આને તમારા જીવનનો એક હિસ્સો બનાવો, તમારા વિચારનો હિસ્સો બનાવો. અને પહેલી શિખામણ જે આપી, સો અવ્વેહિમ, જે સાંભળવા જેવું છે તેને જ સાંભળજો. બસ અહીં કે છે એત્થપુણ અહિગારો. આ કથા શું છે? સાંભળવા યોગ્ય સાંભળવાનો મહાપુરુષોનો આદેશ છે ને, એટલે હું આ કથા કરું છું, કારણ કે આ સાંભળવા જેવી છે. કેમ સાંભળવા જેવી છે? હું લખું છું માટે, હરિભદ્ર સુરી લખે છે માટે વાંચવા જેવી છે? નહીં, કારણ કે અહીંનો દરેક શબ્દ એ સર્વજ્ઞની ચેતનાથી પવિત્ર થયેલો શબ્દ છે. એમની આજ્ઞાના અમૃતથી સિંચાયેલો શબ્દ છે. માટે સાંભળવા જેવું છે, માટે વાંચવા જેવું છે, માટે સમજવા જેવું છે. જોજો, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. હવે જે આવશે એ કોનું હશે? મારા પરમાત્માનું હશે. મારા પરમાત્માની આજ્ઞાને અનુરૂપ હશે. સાંભળવા જેવું એ જ છે જેનાથી તમારા અંતરમાં આત્માનો પરિચય થાય, આત્માનું જ્ઞાન થાય. સાંભળવા જેવું તે જ છે જેનાથી સત્યનો બોધ થાય, તમારું ચિત્ત શાંત થાય, તમારા ચિત્તમાં મૈત્રી વિકેરે, ઉત્તમ ભાવો પ્રગટ થાય. એ જ સાંભળવા જેવું છે. જેનાથી રાગદ્વેષ વધે, જેનાથી ક્લેશ ને સંક્લેશ વધે, જેનાથી વાદ ને વિવાદ વધે, એવી કોઈ પણ વાત કોઈ પણ કરતો હોય, હું કરતો હોઉં ને, તો એ સાંભળવા જેવી નથી. તમેવ સેવસ્વ ગુરુમ પ્રયત્નાદ અધિત્ય શાસ્ત્રાણ્ય પિતાની વિદ્વન તદેવ તત્વમ પરિભાવયાત્મન યેભ્યો ભવેત સામ્ય સુધોપભોગ. અધ્યાત્મ કલ્પદ્રુમ મુનિ સુંદર સુરી મહારાજ. તે જ ગુરુ કરવા જે તમારા ચિત્તને સમતામાં જોડી આપે. એ જ શાસ્ત્ર ભણવું
જે તમારી ક્ષમતાને વધારી આપે. એ જ તત્વનું ચિંતન કરવું જેનાથી તમારું ચિત્ત ક્ષમતાથી ભાવિત. ડેસ્ટિનેશન એક જ છે. તમે રસ્તો કોઈ પણ લો, માર્ગ કોઈ પણ લો, આરાધના કોઈ પણ કરો, ક્રિયા કોઈ પણ કરો, નામ જપ કોઈ પણ કરો, ડેસ્ટિનેશન એક જ છે. તમારું ચિત્ત ક્ષમતાથી ભાવિત થવું જોઈએ. જો તમારા ચિત્તના કશાયો શાંત ન થતા હોય, સંકલેશ શાંત ન થતા હોય, એવી કોઈ વાતમાં રસ લેતા તમારું અહિત થઈ જશે. તમારું કર્યું કારવ્યું બધું જ નિષ્ફળ ચાલ્યું જશે, બધું જ વેડફાઈ જશે. આ મહેનત છે. તમે 1 કલાક અહીંયા બેસીને સાંભળો છો ને, તમારું બધું જ આપો છો, તમારો કિંમતી સમય આપો છો, આયુષ્ય આપો છો, તમારું ધ્યાન આપો છો, તમારું મન બધું જ આપો છો. તમારી ઈચ્છાઓ તમે છોડીને આવ્યા છો, તમારા સુખ તમે છોડીને આવ્યા છો ને. તમે અત્યારે ધાર્યું હોત તો ઘરમાં ટીવી જોઈ શક્યા હોત, બીજું કંઈક કરી શક્યા હોત, ઘણું બધું કરી શક્યા હોત, મોબાઈલમાં સમય કાઢી શક્યા હોત, ઊંઘીએ શક્યા હોત, બધું જ કરી શક્યા હોત. બધી જ સુવિધાઓને છોડીને અહીંયા આવ્યા છો, એને લેખે લગાડજો. આ નિષ્ફળ ચાલ્યું જાય. આ એમને એમ કથા સુણી ફૂટ્યા કાન, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખાને સાચો નહીં પાડતા. આવું કરજો. કાંઈ સાંભળે જઈએ અને ભીંજાઈએ પણ નહીં, રેનકોટ પહેરીને નહીં આવતું. અહીંયા તો છે ને બુદ્ધિને બહાર મૂકીને આવવાની, હૃદયપૂર્વક અહીંયા બેસવાનું, હૃદયપૂર્વક સાંભળવાનું, હૃદયપૂર્વક વિચારવાનું. આત્માથી સાંભળજો. એ જ સાંભળેલું લેખે લાગશે જે આત્માથી સંભળાશે. શરત મૂકી છે મુનિ સુંદર સુરી મહારાજે. ગુરુ પણ તે જ કરવાના, શાસ્ત્રો પણ તે જ ભણવાના, ચિંતન પણ તે જ કરવાનું જે તમારી ક્ષમતાને સાધી આપે, તમારા સંકલેશ વધારી આપે, તમારા રાગદ્વેષ વધારી આપે, તમને એકબીજા સાથે મુઠભેડ કરાવી આપે, વિવાદમાં ઘસડી જાય એવી કોઈ વાતને ક્યારેય તમારા જીવનમાં મહત્વ આપતા નહીં. કોઈ પણ કરે. એ બધું તો છે જ. તમારા કશાયો વધે, વિષયો વધે, રાગદ્વેષ વધે, મારું તારું વધે, આ બધું જ વધે. એવા તો અઢળક વાતો આ સંસારમાં સાંભળતા જ હોઈએ છીએ. અહીં શેના માટે આવો છો? અહીં શેના માટે આવો? એ જ સાંભળવા, એ કરવા નહીં. ક્યાંય શાંતિ નથી ને, માટે તો પ્રભુના શરણે છીએ, માટે તો શાસ્ત્રોના શરણે છીએ, માટે તો ગુરુના શરણે છીએ. બધે જ ઉકળાટ છે, બધે જ કકળાટ છે, બધે જ અશાંતિ છે, સંતાપ છે, ઉત્તાપ છે, બધું જ છે. ક્યાંય ઠારકો નથી, માટે તો આના શરણે આવીએ છીએ. અને અહીંયા પણ જો આ જ થાય તો એટલે કે છે સુણહ સો અવ્વાઈમ, સાંભળવા જેવું જ સાંભળજે ભાઈ. આ સાંભળીને જ ઘણા અનર્થ થયા છે, સાંભળીને જ અનર્થ થયા છે. બહુ જ સાવધાનીથી પગલા ભરવાના જ. એક એક પગલું, આખું જીવન સાવધાનીથી ભલે પગલા ભરો. આખું જીવન સાવધાનીથી ભલે પગલા ભરો. એક પળ ચૂકી જવામાં આયખા છાપે ચડે. એક પળ ચૂકી જવામાં આયખા છાપે ચડે. તમે કરેલી બધી મહેનત, એકાદ ભૂલ, એકાદ અપરાધ તમારા જીવન આખાની મહેનતને પાણી ફેરવી દે છે. આમ પગલે પગલું માંડ્યું હોય, આમ ઉપર ચડતો હોય, બંને બાજુ ખાઈ હોય અને વચ્ચે સાવધાનીથી ચાલતો હોય, ટોચ બરાબર આવી હોય અને ત્યાં પગલું ચૂકે તો શું થાય? સીધો અંદર જાય. એમને એમ ન હોય કે ના અહીં સુધી આવી ગયો ને માફી. પગલું ચૂક્યો એક શિખરેથી પણ હેઠો આવે.
શિખરે શિખરેથી પણ નીચે આવે. ખૂબ સાવધાનીથી પગલા ભરવાના છે. આ ધર્મની આપણી ચિત્તની ભૂમિકા તૈયાર કરવાની જાણે આ શિખામણો. ને એટલે કે છે આ સુનઃ સો વાયમ, જે આ એમની પોતાની આપેલી શિખામણ નથી, આ એમ બતાડે છે એમને પણ ક્યાંકથી મળી, એમના પણ વડીલોએ આપી છે, મહાપુરુષો થકી જ મળી છે. અને એને અનુસરીને આ હું કથા કરી રહ્યો છું, કારણ કે આ સાંભળવા જેવું છે. કેમ? સબ્વનનું ભાષી આય, સર્વજ્ઞનું ભાષિત હોય, પરમાત્માની વાણી હોય એ જ સાંભળવા જેવી છે. માટે આ જે અહીંયા કહી રહ્યો છું ને એ પરમાત્માની જ વાણી છે, એ માનીને સાંભળજો, મારું માનીને નહીં. જોજો પોતાના કર્તૃત્વથી દૂર થઈ ગયા. હવે અહંકાર નહીં આવે, અભિમાન નહીં આવે, આ મેં કર્યું, ગણતરી નહીં આવે, આટલામું પુસ્તક ને એટલામી ચોપડી નહીં. ગણતરી ક્યારે આવે? જ્યારે હું એમ માનું કે હું કરું છું ત્યારે. આ તો પ્રભુનું છે અને પ્રભુના ચરણે ધરવાનું છે. ગણતરી શું હોય? બોલિયા બોલજે તે ગણું, સફળ જો છે તુજ સાખરે. ઉપાધ્યાયજી મહારાજ એ કહે છે હું ગમે તે બોલું, પણ એ જ સાર્થક જેમાં પ્રભુ તમારી મુદ્રા હોય, તમારી મોહર હોય, તમારી સાક્ષી હોય. જે વચનમાં પ્રભુની સાક્ષી હોય એ જ વચન મારું કલ્યાણ કરી શકે, એ જ વચન મારું હિત કરી શકે, એ જ વચન મારી આત્મશુદ્ધિ કરી શકે. પરમાત્માની સહાયથી દરેક વચનમાં માગે આ ઉપાધ્યાયજી મહારાજ. ના હું નથી બોલતો, મારી બુદ્ધિ નથી બોલતી. બુદ્ધિ બોલશે ને ત્યાં સુધી વિખવાદ છે, સમર્પણ બોલશે ત્યારે શાંતિ હશે. વિવાદ ત્યારે થાય છે જ્યારે બુદ્ધિ આવી જાય છે વચમાં. જ્યાં સમર્પણ છે ત્યાં તો મૈત્રી હોય, વિવાદ ન હોય. ત્રણ પ્રકારની કથાઓ હોય છે. દિવ્યમ દિવ્ય માણુસમ માણુસમ છે. એક દિવ્ય કથા એટલે દેવતાઓ સંબંધી કથા, જેમાં માત્ર દેવોની વાત આવે. એક કથા દિવ્ય માણુસમ એટલે દેવતા પણ અંદર હોય અને મનુષ્યો પણ હોય, બંનેની સંમિલિત કથા હોય તે દિવ્ય માનુષ્ય કથા. અને ત્રીજી છે માણુસમ છે, જેમાં માત્ર મનુષ્યોની જ વાર્તા હોય. આ કથાનું સ્વરૂપ બતાડે. અને પછી કથા ચાર પ્રકારની છે. આ તો કથા વસ્તુ એટલે કથાનક કોનું કરવાનું છે એનું સ્વરૂપ બતાડ્યું. હવે કથા કેવી હોય? ચાર પ્રકારની કથા હોય. એક અર્થ કથા, એક કામ કથા, એક ધર્મ કથા અને એક સંકીર્ણ કથા. અર્થ કથા જે માત્ર અર્થ એટલે સંપત્તિ, પૈસો એ જ કેન્દ્રમાં રાખીને થતી હોય વાર્તા. આપણે આખો દિવસ કરીએ છીએ તે શું કેન્દ્રમાં હોય આપણી વાતોના? સાચું શું કેન્દ્રમાં? આ જ હોય. કેવું ચાલે છે, બજાર કેવું છે, દુકાનેથી આવ્યા પછી એ તમારી એ જ વાતો ચાલતી. એક સિસ્ટમ બનાવવી જોઈએ. ઓફિસેથી નીકળો ને તાળા મારીને ત્યારે દુકાન સંબંધી, એ વેપાર સંબંધી વિચારો ત્યાં મૂકીને ઘરે આવો. અહીંયા જમતો જમતો વ્યાપારી સાથે વાત કરે, પેલા ઘરવાળા બિચારા પ્રેમથી પીરસતા હોય પણ એની સામે જુએ કોણ? એ ફોન ચાલતો હોય જોતા એ બિચારા કંઈક પૂછે કે એકવાર આપું, શાંતિથી મૂકી દે ને, મૂકવું હોય એટલે પણ શું છે? અઘરામણ થાય તમને. તમે આખો દિવસ 50 માણસોને મળો, બધી જ વાતો કરી શકો. આ આખો દિવસ એક માત્ર તમારી રાહ જોઈને બેઠા હોય અને એમાં તમે આ વ્યવહાર કરો, કેવી રીતે શોભે આ બધું? ઘરે આવ્યા પછીનો તમારો સમય પરિવારનો હોવો જોઈએ. વ્યાપાર શું, વ્યવહાર શું, થઈ ગયું, બહાર મૂકીને આવો.
70% ઝઘડા બંધ થઈ જશે. અર્થકથા બસ જે હોય તે, જે વાત કરે, જ્યારે વાત કરે, જેની સાથે વાત કરે, બધામાં પૈસો પૈસો, ધંધો, વ્યાપાર. હવે તો એટલા બધા વિકલ્પો છે ધંધાના તમારી પાસે. તમારો ચાલતો હોય અલગ અને બીજા બધા સાઈડ બિઝનેસ. ઘણી વાર સાઈડ બિઝનેસની ઇન્કમ વધારે હોય કે નહીં? કહેવાય નહીં, બોલતા નહીં ને કામો. અસી મસી, કૃષિ, વાણિજ્ય, શિલ્પ, એટલે જે પણ ધાતુવાદ, એ તો જે તે જમાનામાં મહારાજજી હતા તે વખતે આ બધું ચાલતું હતું. નહીંતર અહીંયા અત્યારે લખત બધું શેર બજાર ને ફલાણું ઢીકણું કઈ કઈક લખત. એટલે જેમાં માત્ર અર્થ પ્રધાન હોય એવી કથા તે. પછી છે કામ કથા. એમાં ધનની પણ કથા હોય, શરીરની પણ કથા હોય, વિષયોની કથા હોય, ખાવાનું પીવાનું, કઈ હોટલ સારી છે, કયું પિક્ચર સારું આવ્યું છે, કયા કપડાં સારા મળે છે, કઈ ગાડી સારી, આ બધા વિષયોમાં આવે. પાંચે ઇન્દ્રિયની બધી જ ઈચ્છાઓ એ બધા જ વિષયો છે. એનું નામ વિષય છે. બસ એમાં જ રાચ્યો પાછો રે. ક્યાંય પણ હવે અહીંયા આવશે ને ધાર્મિક અનુષ્ઠાન, આ સાડી ક્યાંથી લાવ્યા? અહીં સમોવસરણ મંડાયું છે, અહીં આરાધના ચાલે છે, ત્યાં સાડીઓ જોવાની. એટલે એવું લાગે ઘણી વાર કે સાડીની દુકાનમાં ગોઠવેલી હોય, અહીં પહેરેલી હોય. આ સાડીની દુકાન ગણાય? ત્યાં ગોઠવેલી હોય કબાટમાં, ને પહેરેલી હોય. આટલો ફેર કેમ? આમાં જ મન હોય આપણું. દેરાસરમાં જઈએ તો પણ, જ્યાં જઈએ ત્યાં આપણી દ્રષ્ટિ ક્યાં હોય? આપણે સંસાર સિવાય ક્યાંય સમર્પિત નથી. જ્યાં જઈએ ત્યાં આપણો સંસાર લઈને જઈએ. જ્યાં જઈએ ત્યાં સંસારના જ વિચારો, અર્થના વિચારો, કામના વિચારો, બધા જ વિચારો છે. આ છે કામકથા. પછી છે ધર્મકથા. 10 પ્રકારનો યતિ ધર્મ છે, 12 વ્રત છે, અનુકંપા છે, એ બધી જ વાતો કરવી. ક્યારે કરો? મને કહો, આખા દિવસમાં એકાદ વાર ધર્મકથા થાય ખરી? આ સાંભળવા સિવાય. આ તો સાંભળો છો, કરવાની વાત કરું. તમે ધર્મકથા ક્યારે કરો? તમારા ઘરમાં ધર્મકથા ક્યારે થાય? તમે એમ માનો છો કે આ બધી વાતો નહીં કરીએ, તમે તમારી આવતી પેઢીને સંસ્કાર શેનાથી આપશો? જે ઘરમાં ધર્મકથા ન હોય એ ઘરના સંસ્કારો બહુ લાંબા ટકતા નથી. ધર્મ સભાનો કન્સેપ્ટ હતો. પ્રદ્યુમ્ન સ્વામી કહેતા હતા ધર્મ સભા થાય ઘરમાં. ઘર સભા કે ને ઘર સભા, પરિવારજનો બધા ભેગા થઈને બેસે, બધી વ્યાપારની વ્યવહારની બધી વાત મૂકીને એકબીજાની વાતોને સમજે, એકબીજાના મનને સમજે, એકબીજાના ઈચ્છાને સમજે અને ધર્મની વાતો કરે. ક્યાંક 5 કલાક, ક્યાંક અડધો કલાક કાઢો. પછી અહીંયા આવશો, સાહેબ આ માનતો નથી, સમજાવો. લે બગાડો તમે ને સુધારવાના અમારે? આ કઈ બેબી સિટિંગના ધંધા છે? ઠેઠ પૂરો બગડીને પછી અહીં મોકલે. હવે વાસ્કેપ નાખો. તમારે સાવધાન રહેવાનું હતું, તમારે ધર્મકથા કરવાની હતી. હોય આખા દિવસમાં ધર્મકથા થવી જ જોઈએ. આખો પરિવાર બેસીને કરે, ખબર પડે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણો ધર્મ, આપણી પરંપરા, આપણા મહાપુરુષો, આપણો તપ, આપણો ત્યાગ. ગૌરવ થવું જોઈએ. તમે એકવાર તમારી સંતતિના હૈયામાં તમારા ધર્મનું ગૌરવ જગાડી દો, એ ક્યાંય પતન નહીં પામે, એ ક્યાંય પાછા નહીં પડે. ભેકી જાય છે, વાતોમાં તણાઈ જાય છે, આકર્ષણોમાં ખેંચાઈ જાય છે. કેમ? કે આપણે એના હૈયામાં ગરિમા જગાડવામાં પાછા પડ્યા.
હવે તો એ સ્થિતિ આવી ગઈ છે, મા બાપ એટલોય પ્રેમ નથી આપી શક્યા કે મા બાપ સિવાય કોઈની પાસે ન જાય. ઘણી વાર એને મા બાપ કરતા અંકલ આંટી સારા લાગે, બહારના લાગે છે આ સ્થિતિ? કેમ? કોણ જવાબદાર? જમાના ઉપર ઢોલતા નહીં. જમાનો નથી બગડી ગયો, આપણે સાવધાન નથી, આપણે ચિંતા કરી નથી, તમે આપ્યું જ નહીં. અને બાકી હતું તે આ બધી કાયદા કાનૂનો એ પૂરું કરી નાખ્યું. 1.5 વર્ષનો થાય ત્યાં તમારે પ્લે ગ્રુપમાં ફરજિયાત મૂકવો પડે. ન મૂકો તો પહેલા સ્ટાન્ડર્ડમાં લે નહીં. જે ઉંમરે બાળક સ્પર્શની ભાષા સમજે છે, શેની ભાષા સમજે બાળક? એક જણાએ ઉપાડ્યું અને જોરથી રાડા કરશે ને એ જ માં ઉપાડશે, એને શી ખબર પડે છે? માત્ર સ્પર્શથી ખબર પડે છે. એ સ્પર્શમાં એને પ્રેમ અનુભવાવો જોઈતો હતો, એ વખત જ પૂરો થયો. એ વખત બીજાના હાથમાં ઉછરે, બીજાના હાથમાં મોટો થાય, બીજાની લાગણીઓથી મોટો થાય. તમારી સાથેનું બોન્ડિંગ થાય ક્યાં? કેવા છોકરાઓ આમ બહાર ભણવા મોકલે, હોંશે હોંશે આપણે આબુમાં મોકલે ને ફલાણે ને ઠીકણે, પછી આવે ને, મેં સાંભળ્યું છે મારા મોઢે, એ દીકરો એમ કે સાહેબ મને અહીં નથી ગમતું. મા બાપ સાથે નહીતર 6 મહિને 12 મહિને ઘરે આવતો હોય તો અહીંથી જવાનું મન ન થાય. એને એમ થાય કે આજે જવું કે કાલે જ. હે, હકીકત છે આ ધર્મકથા. અને ચોથી છે સંકીર્ણ કથા, જેમાં ધર્મ પણ છે, અર્થ પણ છે, કામ છે, બધી જ વાર્તાઓ ભેગી એ સંકીર્ણ કથા છે. કથાની તો વાત કરી, સાંભળનારા બી 3 પ્રકારના. કોને કઈ કથામાં રસ હોય અને એ કેવો ગણાય, બહુ સમજવા જેવો મુદ્દો. આપણે આપણી જાતને ફિટ કરવાની છે, ક્યાં ફિટ થાય. અધમ, મધ્યમ ને ઉત્તમ 3 પ્રકારના જીવો હોય. તથ્થ જે કોહ માણ માયા લોહ સમાચ્છાયમયી. જેની બુદ્ધિ, જેનું મન કષાયોથી કલુષિત છે, સતત જેની વૃત્તિમાં ક્રોધ, માન, માયા, લોભ આ બધું પ્રવર્તતું હોય, પરલોક વિશેનો જેના ચિત્તમાં વિચાર સુદ્ધા ન હોય, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, એવી મતિમાં જીવતો હોય. યલોગ પરમત્થ દંશીણો, જે છે બધું અહીંયા જ છે. જે કરવું હોય હાણો માણો, મોજ કરો, મજા કરો, પરલોક કોણે? આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. નિરનુકંપા જીવેશુ, કોઈ પ્રત્યે એને અનુકંપાનો, દયાનો, કરુણાનો ભાવ જ ના હોય. આવા તામસિક પ્રકૃતિના જીવો એ અધમ જીવો છે. અને એ જેનાથી દુર્ગતિ નક્કી થાય, સદગતિના દરવાજા બંધ થઈ જાય એવી અર્થકથામાં રસ રાખે. એવા જીવોને શેમાં રસ હોય? અર્થકથામાં રસ. આવી પ્રકૃતિ જેની હોય, અથવા તો અર્થકથામાં નિરંતર રસ રાખતો હોય ને, એની આવી પ્રકૃતિ હોય. તમે ચકાસજો તો ખબર પડશે. એને આવી બધી વાતો જ ન ગમે. આત્મા શું ને, હિત શું ને, ફલાણું શું, ઢીકણું. મારા જૂનવાણી છે બધી આ જ વાતો. આમ કરંટ ટોપિક ઉપર વાત થવી જોઈએ. કયા ઉપર? કરંટ ટોપિક ઉપર વાત થવી જોઈએ, તો મજા આવે કંઈક સાહેબ. આ શ્રવણ પણ એક ધર્મ છે. આની પણ એક ગરિમા છે. આ કઈ એન્ટરટેનમેન્ટ નથી, જરાય નહીં. આ તો અંદર મનોમંથન જાગે અને તમે ઊભા રહી જાઓ, એના માટે અહીંયા આવો. જેવણ સદ્દાય વિષય વિષમોહિય મણા,
શબ્દાદિ વિષયોથી જેનું મન મૂઢ થઈ ગયું છે, બસ એના જ સ્મરણમાં જીવે. આ સાંભળી લઉં, આ ખાઈ લઉં, આ જોઈ લઉં, આ પહેરી લઉં, આ કરી લઉં, એને મળી લઉં, તેને મળી લઉં, નિરંતર જેની બુદ્ધિ વિષયો સાથે જ જોડાયેલી હોય, સવારથી સાંજ, સવારથી રાત, જ્યારે જુઓ ત્યારે એ જ તાકમાં હોય, એ જ વિચારમાં હોય. હજી જમીને નીકળ્યો હોય ત્યાં કંઈક ભાવતું દેખાય, હાલ ને આ શું છે? આપણને એમ લાગે આ તો સામાન્ય છે. ના, સામાન્ય નથી. આ બિલકુલ સામાન્ય નથી. આ ગંભીર છે, ઘણું ગંભીર છે. જો વિચારો તો બહુ ગંભીર છે, અને ન વિચારો તો કાંઈ નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ગંભીર છે અને ધર્મની દ્રષ્ટિએ પણ ગંભીર. આપણે ત્યાં તપની વિભાવના જ એટલા માટે, આપણી જે રસની સંજ્ઞા છે, આહાર સંજ્ઞા, જોજો શબ્દ વાપર્યો છે, આહાર સંજ્ઞા. સંજ્ઞા એટલે નિરંતર તમારા ચિત્તમાં પ્રવર્તે એનું નામ સંજ્ઞા છે. તમે ખાધું હોય છતાં ઈચ્છા થાય, ઈચ્છા થયા જ કરે એનું નામ સંજ્ઞા છે. ખાઓ ને શમી જાય તો એ ભૂખ છે, પણ આપણે તો ભૂખ લાગતી જ નથી, ભૂખ લાગતી જ નથી. સંજ્ઞાનો અનુભવ થાય આપણને રોજ. અને એટલે તપની વિભાવના છે. કેમ તપ કરવાનું? આ સંજ્ઞા તોડવાની. એ સંજ્ઞા તૂટે તો તમારો તપ સાર્થક. ફોકસ ત્યાં કરવાનું જ, ધ્યાન ત્યાં દેવાનું જ. એટલે શબ્દાદિ વિષયથી મૂઢ જેનું મન છે, નિરંતર એના જ વિચારમાં હોય, ભાવર્યુ ઇન્દ્રિયાનુકૂલવત્તિનો જે શત્રુ રૂપ છે, આ ઇન્દ્રિયોને શત્રુ કહીશ, ભાવ શત્રુ, એને જ અનુકૂળ વર્તન કરવાનું મન થાય. આપણું જીવન જોજો, આપણી ઈચ્છાઓ જોજો. સતત આપણે આપણી ઇન્દ્રિયોને, અને એક જ શબ્દમાં કેવું હોય તો આપણા શરીરને આપણે સતત સાચવતા રહીએ છીએ. જરા એને કષ્ટ ન પડે. મારે પૂછવું છે, આપણે તપ શરૂ કર્યું છે ને, ખરેખર નક્કી કરવું જોઈએ, તપશ્ચર્યા ચાલશે ત્યાં સુધી સંથારા ઉપર સુઈશ. સુખશીલતા ન છૂટે, અને જો વધી જાય ને તો તપ તો એક બાજુ રહી જાય, કર્મના બંધ ખૂબ થાય. તપ એ કેળવણી છે, તમારા મનની, તમારા વચનની, તમારી કાયાની, ત્રણેય યોગોની કેળવણી, જે નિરંતર અશુભમાં વહે છે. આપણી આખી ભાવધારા અશુભ તરફ વહે છે, એને શુભ તરફ વાળવાનો પુરુષાર્થ, એનું નામ તપ છે. તપને આપણે બહુ જ સસ્તો બનાવી દીધો. આમ હાલતા ચાલતા જેને મન થાય, જ્યારે મન થાય કરે રાખે. હું ના નથી પાડતો, ફરી વાર કહું છું, મારો નિષેધ તપનો નથી, મારો પ્રશ્ન સમજણનો છે. તમે તપ ન કરો એમ નથી કહેતો, સમજો તો ખરા. તપ કરીએ એમાં પણ શરીરનું જ ધ્યાન, તો પછી આત્મા માટે શું? કોઈ જવાબ ખરો આપણી પાસે? આપણી પૂજા સંસાર માટે, આપણી માળા સંસાર માટે, આપણા તપ સંસાર માટે, તો આપણા માટે શું? આત્મા માટે શું? કેમ એમ ન થાય? નહીં, આ 44 દિવસ સંધારા ઉપર જ સંધારો કરીશું. કોઈ એટલે હું એ જ કહું છું, કોની ચિંતા? ઠીક છે, આપણી સહન શક્તિની મર્યાદાની બહાર હોય થોડોક ઉપયોગ, પણ મનમાં પછી 24 કલાક આરંભ સમારંભ ચાલુ હોય. કેમ પોસાય? આપણને કેમ પોસાય? મનમાં ચચરાટ ન થાય? લાઈટ જાય તો અકળામણ થાય? એમ થવું જોઈએ આ તપમાં સહાયક થયું. મારી કસોટી શું? મારું મન આ ઇન્દ્રિયોની લાલસામાંથી થોડું કે બહાર આવ્યું છે, એ સમજાય ક્યારે?
તપ કરતાંય ન સમજાય, તપ કરતાંય ન અનુભવાય તો ક્યારે અનુભવાશે? ભોગની સ્થિતિમાં અનુભવાશે. બાકી તો ભોગની જ સ્થિતિઓ છે. ને કાલે કહ્યું હતું કદાચ, ત્યાગ સુધી પહોંચીને જ તપ સાર્થક થાય છે. તમારા જીવનમાં ત્યાગ પ્રગટ થાય ત્યારે તપ સાર્થક થાય. પૂરો તો હમણાં થઈ જશે, ભાદરવા સુદ છઠ આવશે અને તમારા પારણા થઈ જશે. તપના પારણા સમયમાં બંધાય, પણ મારે પારણા નથી કરવા, તપ સાર્થક કરવું. આપણે આ જ કરીએ છીએ 24 કલાક શરીરની ચિંતામાં. એમાં આપણા ધર્મમાં અર્થ ધ્યાન, સામાયિકમાં અર્થ ધ્યાન થાય, જાપ કરતો હોય તો અર્થ ધ્યાન થાય, દેરાસરમાં અર્થ ધ્યાન થાય, પ્રતિક્રમણમાં અર્થ ધ્યાન થાય. આ મહારાજો સમજતા નથી. હવે તો અપાસરામાં નાખી દેવું જોઈએ. પ્રતિક્રમણ તો શાંતિથી થાય. પ્રતિક્રમણ શેના માટે છે? હે? પાપથી પાછા ફરવા. એટલે પાપ કરતા કરતા પાપથી પાછા ફરવા. જે જીવોને ક્ષમા પ્રાર્થના જીવોની કરવાની છે, એની હિંસા ચાલુ હોય ને હું ક્ષમા પ્રાર્થના, આટલું એ સામર્થ્ય આપણે ન વિકસાવી શક્યા? આટલા વર્ષોના ધર્મ પછી, આટલા વર્ષોની સમજણ પછી આપણા હૈયામાં આટલું એ ના જાગ્યું કે આ ધર્મ નથી. થોડુંક તો સત્વ ખીલવો. હા, ચોક્કસ નબળા છીએ શરીરથી, આપણે ચોક્કસ છીએ, જરૂરિયાત પડે જ છે. પણ બે ઘડી સામાયિકમાં, બે ઘડી પ્રતિક્રમણમાં, થોડી વાર જિનાલયમાં, ત્યાં કમસે કમ યાદ ના આવે એટલું તો સત્વ કેળવીએ. હું એમ નથી કહેતો 24 કલાક માટે તમે છોડી દો, નથી. અત્યારનું વાતાવરણ એવું છે કે આપણી ક્ષમતા કરતાં ઘણું વધારે કબૂલ, પણ થોડું 24 કલાક આ જ વિચારોમાં રહીશું. એટલે ઘણા લોકો વ્યાખ્યાનમાં નથી આવતા. કેમ ઊંઘવું છે? કોની ચિંતાથી ઊંઘો છો? સવારે 11 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી કોણ ઊંઘાડે છે? શરીરની લાલસા જ ને, ઇન્દ્રિયોની લાલસા જ ને, એને સાચવવાની વૃત્તિ એ જ કરે છે ને. શરીર સચવાવું જોઈએ ક્યાં સુધી? જે તમને સાથે જ નથી રહેવાનું, તમે ગમે તેટલું સાચવો છો, ગલી જવાનું છે, એને જ સાચવા. એના માટે ધર્મ છૂટી જાય? ઇન્દ્રિયાનુકૂળ વર્તિના, ઇન્દ્રિયને અનુકૂળ હોય એવું જ વર્તન કરે. અભાવીય પરમત્થ મગ્ગા, પરમાર્થનો માર્ગ એનો કોઈ બોધ જેના હૈયામાં ન હોય એ જીવ અણત્થ બહુલાએ અર્થ કહાય અણુસજ્જંતી. નહીં, અભાવીય પરમત્થ. ઇમમ સુંદર યરમતી સુંદરા સુંદરેસુ અવિનિચ્છિયમય. શેમાં મારું હિત છે અને શેમાં મારું અહિત છે એના વિવેક વગરની જેની બુદ્ધિ છે. બસ એને ગમતું જોઈએ છે. એ હિત હોય કે ન હોય, ગમે છે માટે જોઈએ. એ રાજસિક પ્રકૃતિના માણસો છે. કેવી પ્રકૃતિ? 3 પ્રકૃતિ છે: સાત્વિક, તામસિક અને રાજસિક. 3 ગુણ છે: સત્વ, રજો અને તમ. સત્વ ગુણ, રજસ ગુણ અને તમસ ગુણ. તમસ ગુણ કયો? તો કે જે માણસ, જે શરૂઆતમાં કીધું ને અધમ પુરુષો, જે સતત કષાયોથી હોય ભાવિત, એ અધમ પુરુષો, એ તામસી પ્રકૃતિ. આ રાજસી પ્રકૃતિ. ઇન્દ્રિયોને અનુકૂળ ચિંતન કરવું, શરીરની ચિંતા કર્યા કરવી, વિષયોમાં જ રમ્યા કરવું, આ રાજસી પ્રકૃતિ છે. અને એવા આ મધ્યમ પુરુષ છે. અને એ લોકો કામ કથામાં રમમાણ. એને કામ કથા ગમે. તમે સિરિયલની વાતો કરો, પિક્ચરની વાતો કરો. અમે આ હોટલમાં જઈ આવ્યા, તું એ જઈ આવજો, તમને બહુ સારા માને. હા ભાઈ, પણ બહુ સારો. આ કામ કથામાં આવા તામસિક, એટલે રાજસી પ્રકૃતિના જીવો, એને કામ કથાનો રસ હોય. શું થયું? નહીં, સાત્વિક તો ઉત્તમ એ સાત્વિક છે, એ આવશે. આ તો અધમ પેલો. હવે મધ્યમમાં 2 ભેદ છે પાછા, અને પછી ઉત્તમ આવશે. અને મધ્યમ
નહીં નહીં, સાત્વિક સૌથી ઉપર, એની પછી રાજસિક ને પછી તામસિક. એટલે સૌથી નીચેની વૃત્તિ તામસી, પછી રાજસી અને પછી સાત્વિક. અને જે ઉણ મણગમ સુંદર યરા સાવેખા ઉભય લોહે, જેના હૈયામાં ઉભય લોકની અપેક્ષા જાગી હોય. નહીં યાર, પરલોક પણ છે, થોડોક સાવધાન હોય. કુશલ વ્યવહાર નયમયણ, વ્યવહાર નયની દ્રષ્ટિએ વ્યવહારમાં એકદમ કુશળ હોય, ઉત્તમ વ્યવહાર કરતો હોય. પરમથો સાર વિજ્ઞાન રહ્યા, આમ વાસ્તવમાં બહુ બોધ ન હોય પણ અમુક જાણકારી હોય, અમુક સમજણ હોય, ભાઈ આ લોક છે, પરલોક પણ છે, પરલોકનું હિત પણ છે, પરલોકનું સુખ પણ છે, આવી સામાન્ય સમજણ હોય. ખુદ્દ ભોય સુ બહુમાણીનો, આ ક્ષુદ્ર ભોગોમાં જેને બહુ રસ ન હોય. અને આવા એ પણ સાત્વિક છે, પણ મધ્યમ, એનું સત્વ હજી મધ્યમ કક્ષામાં છે, શ્રેષ્ઠ કક્ષામાં નથી, એ મધ્યમ પુરુષો છે. અને એ લોકો ધર્મ કથા ના સંકીર્ણ કથા એમાં એમને ઇન્ટરેસ્ટ. સંકીર્ણ કથામાં તમે ધનની વાત કરો તોય ગમે, અર્થની વાત કરો તોય ગમે, કામ કથા કરો તોય ગમે. એટલે બધું જ ભેગું જોઈએ એમ. એકલું અર્થ જોઈએ એવું નહીં, એકલું કામ જોઈએ એવું નહીં, ધર્મની પણ વાત કરો તો એમને ગમે. એ મધ્યમ પુરુષ પણ કંઈક સાત્વિક છે એમ. અને જે ઉત્તમ પુરુષો છે, જે ઉણ જાય જરા મરણ જણીય વેરગ્ગા, જન્મ જરા મરણના તાંડવ જોઈ 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 જોઈને નિત્ય અનુભવ કરીને જેના ચિત્તમાં વૈરાગ્ય પેદા થયો છે. ભવાંતરમાં પણ મારું હિત થવું જોઈએ એવા ભાવથી જેની બુદ્ધિ રસાયેલી છે, જેનો આત્મા ભાવિત થયેલો છે. નિર્વિણ્ણા કામ ભોગા, ઇન્દ્રિયોના વિષયોથી જેનું મન નિર્વેદ પામી ગયું, મુક્ત પાયા પાવલે, હળું કર્મી આત્મા હોય. કેવો હોય? હળું કર્મી, સહજ હળું કર્મી હોય. એને તમે એમ કહો, કોઈકની નિંદા કરવા જાઓ ને તો બિચારો દુઃખી થઈ જાય. એને ખાવા પીવાની વાત કરવા જાઓ તો એમ થાય કે શું આ બધી વાતો કરો છો, કઈ હળું કર્મી છે, એને આ બધું ગમે જ નહીં. તો કે આપણા માટે તો એ કેવો કહેવાય? હે શું કહો? બહુ ચીકણો વેદીઓ છે. હા, વેદીઓ એ પરફેક્ટ શબ્દ છે. સારો એ વેદ્યો. જ્યારે જાઓ ને ત્યારે ધર્મની જ વાત કરતો, જ્યારે જાઓ ત્યારે એમ કે મહારાજે આમ કીધું તેમ, એને કાંઈ બીજું આવડતું જ નથી. એટલે આમાં આપણી પરીક્ષા છે. આપણે કઈ કક્ષાએ છીએ એની ઓળખાય. વિન્નાય પરમપય સર્વા, પોતાના આત્માની મુક્તિને પણ જાણતો હોય. આસન્ના સિદ્ધિ સંપત્તિએ, જેનો મોક્ષ, જેનું કલ્યાણ નજીકમાં હોય, એ સાત્વિક ઉત્તમ પુરુષો છે. અને એ જીવો ધર્મ કથામાં રસ રાખનાર, જેનાથી નિરંતર બસ એનો આનંદ હોય, એ સાંભળવા મળે ને એને રોમાંચ થાય. આત્માની વાત હોય, આત્માના હિતની વાત હોય, આત્માના કલ્યાણની વાત હોય, આત્માના શુદ્ધિની વાત હોય, એવી કોઈ પણ વાત સાંભળવા મળે, જાણવા મળે એટલે આનંદ આનંદ થાય એના ચિત્ત. ચાર કથા, ચાર પ્રકારની કથા અને ચાર પ્રકારના સાંભળનારા. આમ ઉત્તમ, મધ્યમ ને અધમ ત્રણ છે, પણ મધ્યમમાં બે પ્રકાર છે, એટલા માટે ચાર થઈ ગયા. અને એટલે એમ કે છે, તો અહમપી ઈયાણીમ દિવ્ય માણસ વત્થુ ગયમ ધમ્મકહમ ચેવ કિત્ત ઇસ્સામી. હવે હું દેવ અને મનુષ્ય બંનેનું જેમાં કથન આવશે એવી કથા હું કરવાનો છું. બધાની રાહ તૈયાર થઈ ગઈ. કેમ? જોજો, હું ધર્મ કથા કરી રહ્યો છું. કેમ ધર્મ કથા કરી રહ્યો છું? ધમ્મેણ કુલપ પશુવી, ધમ્મેણ દિવ્ય રૂવ સંપત્તિ, ધમ્મેણ ધન સમિદ્ધિ, ધમ્મેણ સુવિથળા કીર્તિ. ધર્મ એ જ ઉત્તમ કુલમાં જન્મ લેવાનો આધાર
ધર્મ જ. મેઘકુમાર ધર્મના પ્રભાવે જોજો તિર્યંશમાંથી સીધા રાજકુમાર તરીકે જન્મ્યા. ઉત્તમ કુલ પશુઈ, દિવ્ય રૂપ સંપત્તિ, નંદીશેણ, સાવ વિકૃત શરીર, એમાં દીક્ષા લીધી બધાથી કંટાળીને, અને એવી આરાધના કરી. 99 બધું પછીની વાત છે, પણ ભવાંતરમાં વસુદેવ બન્યા અને રૂપ રૂપના અંબાર બન્યા. દિવ્ય રૂપ સંપત્તિ, દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય, ધન સમૃદ્ધિ, શાલીભદ્ર, ધમ્મેણ સુવિથળા કીર્તિ, જગડુશા, જાવડશા, ભાવડશા, બધા નામો આપણે લઈએ છીએ. વસ્તુપાલ, તેજપાલ, ધર્મથી જ કીર્તિ છે. ધમ્મો મંગલ મૌલમ ઓસહ મૌલમ ચ સર્વ દુઃખાણમ. ધર્મ એ શ્રેષ્ઠ મંગલ, ધર્મ એ જ ઔષધ છે. આ શ્રીપાળ અને મૈણાની કથા આપણે સાંભળીએ, ધર્મ જ ઔષધ છે. ધમ્મો બલમવ્યુલમ ધમ્મો તાણમ ચ શરણમ. સગળું એ ધર્મ છે. શક્તિ પણ ધર્મ, તારક પણ ધર્મ, બધું જ ધર્મ છે. એટલે આ કહે છે હરિભદ્ર સુરીમાં, ઘણું શું કહીએ, જે પણ ઉત્તમ આ સંસારમાં દેખાય છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ ધર્મ છે. ભીમમ્મી મરણ કાલે મોત્તુણમ દુઃખ સંમિઢત્તમ્પી અથમ દેહમ શયણમ. ધમ્મોચ્ય હોય સુસહાવો, ભયંકર એવો મરણકાળ આવીને ઊભો રહ્યો હોય, મન વિષાદથી ઘેરાઈ ગયું હોય, એવા ટાઈમે કોણ આશ્વાસન આપે? જેની પાછળ આખી જિંદગી ખર્ચી એવું શરીર આશ્વાસન આપે, એવી સંપત્તિ આશ્વાસન આપે, એવો પરિવાર તમને આશ્વસ્ત કરી શકે? કોણ આશ્વસ્ત કરી શકે? એકમાત્ર ધર્મ એવો છે, એક એવ સુહૃદ ધર્મ મૃતમપ્યનુયાતિ શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યત્તુ ગચ્છતિ. હરિભદ્ર સુરી મહારાજે યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું, એક એવ સુહૃદ ધર્મ. કોઈ સાચો તમારો મિત્ર હોય તો એ ધર્મ છે. કેમ? મૃતમપ્યનુયાતિ, તમે મરી જશો ને તોય તમારી સાથે આવો. બાકી શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યત્તુ ગચ્છતિ. બાકી બધું જ જેના માટે તમારું સગળું એ તમે ખર્ચી નાખ્યું એ બધું જ શરીરની સાથે બધું જ વયું જશે. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. મુખ સઘળી મમત, કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી ને કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ જ નહીં આપણી સાથે. કોણ આવશે? ધર્મ સાથે આવશે. એટલે એ જ તમારા ધર્મ ગુણને વધારનાર એવું ચરિત્ર હું અહીંયા કહીશ. હરિભદ્ર સુરી મહારાજ પ્રતિજ્ઞા કરી રહ્યા છે ધર્મ કથા કરવાની. હવે તમે રાહ જોઈ રહ્યા છો ને, આવશે. આજે નહીં, વાર્તા શરૂ થશે. તમ પડમમ ધમ્મ ગુણમ પડુચ્ચ ચરિયમ અહમ પવખામી. બસ એ ધર્મ તમારા હૃદયમાં વધે, તમારા હૈયામાં વસે, તમને સાચું સમજાય. બસ એટલા માટે હું આ કથા કરીશ. આરાધક શું, વિરાધક શું, આરાધક હોવાના ગુણ શું છે, વિરાધક હોવાના દોષ શું છે, આ બધી જ વાતોને સમજવા માટેની આ કથા છે. અને એનું વિશેષ શું સ્વરૂપ છે? ગૃહાધિકાર